ભૌતિક સુખોની દોડમાં, ભૌતિક ભવિષ્યની ખોજમાં, પૈસા કમાવાની હોડમાં કદાચ શું ચૂકવી રહ્યો છે માણસ આત્મીય સુખો ને માનસિક શાંતિને હોડમાં? ત્યારે જ હાયથી હાસ તરફ, અશાંતિથી શાંતિ તરફ, અસમાધિથી સમાધિ તરફ ને આત્માથી પરમાત્મા તરફ લઈ જનાર એટલે જ કે સાતાકારી, સુખકારી, મંગલકારી આપણું કેવલ્ય ધામ. મુંબઈથી CSTથી 100 કિલોમીટર તો થાણાથી 70 ને મુંબઈ નાસિક હાઈવેથી 2 કિલોમીટર તથા લોકલ સ્ટેશનથી 1 કિલોમીટર સ્વર્ગની અનુભૂતિ કરાવે એવું તાનસા અને ભાટસા સરોવરની મધ્યે પ્રાકૃતિક દ્રશ્યોની વચ્ચે કુદરતના ખોળામાં આવેલું આપણું સાતાકારી, મંગલકારી કેવલ્ય ધામ. કેવલ્ય ધામ જે સરનામું છે એવા જીનસાસનના સંયમી આત્માઓનું કે જે પોતાના આયુષ્યના છેલ્લા દોરમાં પણ પોતાની આત્મ સાધના નિશ્ચિતપણે કરી શકે તથા જીનસાસનના નાના મોટા અબાલ વૃદ્ધ પોતાની સાધના આરાધનામાં અહીં આગળ વધી શકે. જીન સંસ્કારોથી ઝળહળતા રહેશે દરેક ખૂણા, કરશે જીનસાસનના લક્ષ્ય પૂરા. સંસ્કારોથી થશે સિંચન વારંવાર, થશે જીનસાસનનો ભવો ભવ જય જયકાર. તો આવો ચાલો આ કેવળ્ય ધામની એક ઝલક પ્રવેશ કરતા જ દર્શન થશે જીનસાસનના પરચમ લહેરાવતા એવા શાસન સ્તંભના. ને આગળ વધીએ તો સ્વરુચિ ભોજન સાથે ઉદરપૂર્તિ કરાવે તેવો 4000 ફૂટનો વિશાળ વાત્સલ્યથી ભરેલો ભરતચક્ર ભોજન ખંડ તથા એમ્બ્યુલન્સ શાળા. આદિ વ્યાધિ ઉપાધિને શાંત કરાવનાર ને આત્મીય શાંતિના અનુભવ કરાવનાર ને સાંપ્રત જીવને સુવ્યવસ્થિત જીવન આપનાર એવું શ્રી યંત્ર સાધના મંદિર. ચોથા આરાની યાદ અપાવનાર જીનસાસનની સ્થાપનાના પ્રતીક સ્વરૂપ, ભગવાનની પ્રથમ સફળ દેશનાનું પ્રતીક એવું અવિસ્મરણીય સમોસરણ કે જેના એક ઝલક માત્રથી થાય જીનસાસનની મહાનતાની અનુભૂતિ એવું આ સમોસરણ કરાવશે સૌની સદગતિ. આગળ વધીએ તો સાધ્વી ભગવંતોની સાતાને વધારનાર એવો સંવેદના ઉપાશ્રય કે જ્યાં કરશે સાધ્વી ભગવંતો પોતાની આરાધના. આગળ વધતા સાધુ ભગવંતોની સાધના થશે અપરંપાર, થશે સાધના જ્ઞાન ધ્યાન અને કૌશલ જાપ એવું સંવર ઉપાશ્રય. નૌકાર સાધના કેન્દ્ર જ્યાં ભાવિકો કરશે કુદરતના દ્રશ્યોની સાથે પોતાની આત્મા સાધનામાં વધારો અને લાવશે પોતાના ભવનો સાચો સથવારો, અપાવશે શાંતિ અપરંપાર, થશે જીવનની આ નૈયા પાર. ને હવે આવે છે મૈત્રીનો વિભાગ જ્યાં આવનાર ભક્તજનો કરશે વાસ, બનશે બધી સગવડો સાથે આ સાતાકારી નિવાસ. આ હતી અમારા સાતાકારી, સુખકારી, મંગલકારી કેવલ્ય ધામની એક આપ સમક્ષ રજૂઆત, એક આપ સમક્ષ ઝલક. કેવલ્ય ધામ પર શ્રીમદ અજરામર સ્વામીની કૃપા વરસી રહો. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની કૃપા વરસી રહો. વરિષ્ઠ ગુરુદેવ એવા પૂજ્ય શ્રી ભાસ્કરજી સ્વામીનું માર્ગદર્શન અમને સતત મળતું રહે તથા તેમની કૃપા અમારા પર વરસી રહે તથા પ્રેરણાદાયી અરહમ ઉપાસક તપસ્વી રત્ન એવા શ્રી આગમચંદ્રજી સ્વામીની કૃપા વરસી રહો તથા અમારા ટ્રસ્ટીઓને મળવા અને આ ધામની વધુ જાણકારી મેળવવા અને તેના સાથે જોડાવા માટે અમારા માનનીય ટ્રસ્ટીઓનો સંપર્ક તમે અહીંથી કરી શકો છો.